હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં અત્યારે ગરીબી, બેરોજગારી અને ભૂખમરાનું સંકટ દિવસે ને દિવસે હવે વધુને વધુ ઘેરું બનતું જાય છે અને ભયાનક બની રહ્યું છે। સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ દેશના આશરે 47 લાખ લોકો અત્યારે ભૂખમરાના અત્યંત ગંભીર જોખમ હેઠળ જીવી રહ્યા છે। આ આંકડો અફઘાનિસ્તાનની કુલ વસ્તીના 10% પણ કરતાં પણ વધારે છે। રોજગારીની તીવ્ર અછત અને અનાજના ફટાફટ હવે આજે ભાવને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કેટલાય પરિવારો પોતાના નિર્દોષ બાળકોને વેચવા માટે મજબૂર બન્યા છે। વિદેશી સહાયમાં હવે થયેલો મોટો ઘટાડો, સતત પોતાનો પડતો દુષ્કાળ અને હવે આકાશે આંબતી મોંઘવારીએ ત્યાંના લોકોનું જીવવું દુષ્કર બની દીધું છે। અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાં અત્યારે આવેલા આ હાલત સૌથી વધુ ગંભીર ખરાબ સામે જોવા મળી રહી છે। અહીં દિવસે ને દરરોજ વહેલી સવારે સેંકડો મજૂરો અને સામાન્ય લોકો કામની શોધમાં રસ્તાના કિનારે આવીને ઊભા રહી જાય છે, પરંતુ આખો દિવસ રાહ જોયા પછી પણ મોટાભાગના લોકોને કોઈ કામ મળતું નથી। એક ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર 45 વર્ષના જુમા ખાને રડતી આંખે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 મહિનાથી તેમને માંડ 3 દિવસ કામ મળ્યું છે। તેમના બાળકો સતત 3 રાત સુધી કશું જ ખાધા વગર ભૂખ્યા પેટે ઊંઘી ગયા હતા। આખરે બાળકોની ભૂખ ન જોઈ શકાતા તેમણે પાડોશી પાસેથી પૈસા ઉધાર માંગીને લોટ ખરીદવો પડ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।